પોરબંદર મહાનગરપાલિકામાં અરજદારોની સમસ્યા સાંભળવા માટે સમય નિશ્ચિત કરાયો હતો, પરંતુ કમિશનર સહિતના અધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત રહેતા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી। ત્યારબાદ પણ કમિશનર સાથે મુલાકાત થઈ શકી નહોતી। પોરબંદર શહેરની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા દર સોમવાર અને મંગળવારે અરજદારોને રૂબરૂ મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે આજે સોમવારે અરજદારો પોતાની રજૂઆત લઈ અને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી કમિશનર સહિતના અધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત રહ્યા હતા, જેના કારણે કમિશનરને મળવા આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અંતે કમિશનર સાથે મુલાકાત કર્યા વિના જ પરત ફરવાની ફરજ પડી હતી, જેમાં નવનિયુક્ત કમિશનર અરજદારોને પૂરતો સમય આપતા ન હોવાની ફરિયાદો અગાઉ પણ ઉઠી ચૂકી છે। ત્યારે આજે બનેલી આ ઘટનાને પગલે અરજદારોમાં નારાજગી જોવા મળી હતી, તો બીજી તરફ મનપાના સત્તાધીશો કોઈ પણ પરમિશન વિના કમિશનરની ચેમ્બરમાં પ્રવેશી કલાકો સુધી બેસી રહેતા હોવાની પણ ફરિયાદો સામે આવી છે। ત્યારે સવાલ એ છે કે અરજદારો માટે કમિશનરને મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, તો પછી અરજદારોને કલાકો સુધી શા માટે રાહ જોવી પડે છે? નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।